દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર તંત્રએ ફટાકડાના સ્ટોલ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે। તંત્રએ જણાવ્યું છે કે ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓને જ સ્ટોલ લગાવવાની મંજૂરી મળશે। સાથે જ સ્ટોલ માટે 11 નિયમોનું પાલન ફરજિયાત રહેશે। તમામ સ્ટોલ પર ફાયર સેફટી સાધનો અને રહેણાંક વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ ન ખોલવા પણ સૂચના અપાઈ છે। લોકોના જીવ જોખમમાં ન આવે તે માટે તંત્ર સંચેત બની રહ્યું છે। એટલે સરકારશ્રીએ આના માટે સ્પેશિયલ જે SOP જાહેર કરી છે એ મુજબ ફરજિયાત બધા પાલન કરે, જેથી કરીને અકસ્માતના જે બનાવો બને છે એ નિવારી શકાય અને લોકોના જાનને કે જાનમાલને કોઈ નુકસાન ન થાય। ખાસ કરીને દુકાન એવી જગ્યાએ જ્યાં રહેણાંકનું મકાન ન હોય, ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે નીચે દુકાનોના ઉપર પોતાનું જ રહેણાંકનું મકાન હોય છે, એટલે એવી જગ્યાએ ના હોવી જોઈએ। બીજું, દરેક જગ્યાએ પાણીની ડોલ, રેતીની ડોલ અને ખાસ કરીને નવી SOP મુજબ 1000 પાણીની લીટરનો ટાંકો પણ રાખવાની જોગવાઈ છે। તદુપરાંત જે અગ્નિશામક હોય છે, અગ્નિશામકની પણ ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે કે અગ્નિશામકના યંત્રો છે એ દુકાનના ક્ષેત્રફળ મુજબ ત્યાં રાખવા જોઈએ। તદુપરાંત આજુબાજુમાં 2 દુકાન હોય ફટાકડાની, તો 2 દુકાન વચ્ચે મિનિમમ 15 મીટરનું અંતર પણ હોવું જોઈએ, એ પણ ખાસ જોવું જરૂરી છે। અને જ્યારે દુકાનની અંદરના ભાગે ખાસ કરીને CO2 ટાઈપ આવે એના અગ્નિશામક યંત્રો લગભગ 4.5 કિલોગ્રામની જે કેપેસિટીના આવતા હોય એ રાખવા ફરજિયાત છે। અને ત્યાં દરેક દુકાને બોર્ડ મારવા જોઈએ કે ભાઈ જ્વલનશીલ પદાર્થ, બીડી, માચીસ વગેરેનો ઉપયોગ અહીંયા સખત મનાય છે। અને બીજું કે એક નવી SOPમાં જે પાણીની ડોલ ઉપરાંત 200 લીટરનું પાણીનું ડ્રમ ભરીને રાખવાની પણ આ વખતે સૂચના થઈ આવેલ છે। એટલે જ્યાં પોલીસની ટીમ કે મહેસૂલી અધિકારીની ટીમ તપાસ માટે જાય ત્યારે આવા જે મુદ્દા